શ્રી સિદ્ધેશ્વરી યાત્રાધામ ગેટ રહેશે અંદર જવા માટેનો. ચાલો આવું કંઈક દેખાય છે ગીતા મંદિરનું બસ સ્પોટ. અહીંયા પણ હવે નવું બસ સ્ટેશન તૈયાર થાય છે. એ જબરદસ્ત ઇલેક્ટ્રિક ડબલ ડેકર આપણાને જોવા મળી ગઈ. ચાલો 9:35 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે હોટલ ગુરુકૃપા. ચાલો વેલકમ ટુ મહારાષ્ટ્ર. અહીંયા આપણી ગુજરાતની હદ પૂરી થશે અને મહારાષ્ટ્રની હદ ચાલુ થઈ જશે. ચાલો હવે ફાઇનલી ઘોડબંદર આવી ગયું છે અને અહીંયાથી એક થાણે અને પુણેવાળો રસ્તો અલગ પડશે. જો સામે દેખાય ઘોડબંદર છે. હર હર મહાદેવ મારા ભાઈઓને. તો કેમ છો બધા? હું મસ્ત છું, આશા રાખું તમે પણ મસ્ત હશો. ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો હું આવી ગયો છું વડનગરના બસ સ્ટેશને. તો આજની આપણી જર્ની રહેવાની છે વડનગરથી બોરીવલી એટલે કે મુંબઈની રહેવાની છે. યસ, સ્લીપર પ્લસ સિટિંગમાં રહેવાની છે. અને અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે આપણે બપોરે 1:30 વાગે અને બોરીવલી પહોંચવાનો ટાઈમ છે સવારે 5 વાગે. એટલે માનો કે 15 થી 16 કલાકની આજની આપણી સફર રહેવાની છે. અને ટોટલ કિલોમીટર તમને અંદાજે કહી શકી તો 600 થી 650 રહેવાના છે. બાકી ટિકિટ આવે ત્યારે તમને દેખાડ દેશે. તમે કહેતા સાગરભાઈ વડનગર ક્યારે આવ્યા? તો સવારે આપણે અત્યારે હમણાં સફર કરીને આવ્યા નાથદ્વારાથી વડનગરની. હવે અહીંયાથી જશે આપણે વડનગરથી બોરીવલીની. આ સરસ મજાનું વડનગરનું બસ સ્ટેશન નવું બનાવ્યું છે. મને નથી ખબર કે અહીંયાના 2 બસ સ્ટેશન છે. તો અહીંયાના 2 બસ સ્ટેશન છે. અત્યારે જે આપણે ઊભા તમે મારી પાછળ જોઈ શકો છો એ વડનગરનું નવું બસ સ્ટેશન છે. અને બીજું જે જૂનું બસ સ્ટેશન છે એ રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ સામે છે. અને જાજો અંતર નથી. નવા બસ સ્ટેશન જૂના બસ સ્ટેશનમાં જાજો અંતર નથી. સાવ વોકિંગ ડિસ્ટન્સમાં 2 બસ સ્ટેશન આવેલા છે. સાથે સાથે રેલવે સ્ટેશન પણ. સરસ મજાનું આ કામ મને બહુ ગમ્યું. અને વડનગરના બસ સ્ટેશનના પ્લેટફોર્મની વાત કરીએ તો 10 પ્લેટફોર્મનું વડનગરનું બસ સ્ટેશન છે. યાર નીટ એન્ડ ક્લીન ભાઈ. વોશરૂમ આના જોયા મેં, એકદમ નીટ એન્ડ ક્લીન વોશરૂમ છે આના. તો ચાલો હજી તો આપણી આગળ વાર છે. બસ લાગે એટલે તમને બસ દેખાડ દઉં, બસનું રૂટ બોર્ડ દેખાડ દઉં અને બસનું ઇન્ટિરિયર દેખાડ દઉં. અને વડનગરથી કોણ વ્લોગ જોવે છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણી ઇન્સ્ટા આઈડીને ફેસબુકમાં ફોલો ન કર્યો જરૂર એકવાર ફોલો કરી લેજો, સાગર મુસાફર. એક ટૂર કરાવી દઈએ આપણા વડનગર બસ સ્ટેશનની. સરસ મજાનું વડનગરનું 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અહીંયા તમને સામે ઇન્ક્વાયરી એટલે પૂછપરછ અહીંયા તમને મળી જશે. અને અત્યારે એક આવી ગઈ છે મોઢેરા એટલે કે ખેરાલુ ગોધરાવાળી આવી ગઈ છે. મોઢેરા એટલે મહેસાણા ડિવિઝન અને ખેરાલુ ડેપોને આપેલી છે. તો ચાલો હવે આપણી બસ લાગી ગઈ છે તો તમને બસ દેખાડ દઈ, બસનું રૂટ બોર્ડ દેખાડ દઈ અને બસનું ઇન્ટિરિયર દેખાડ દઈ. ગઈ છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર મોઢેરા એટલે મહેસાણા ડિવિઝન અને વડનગર ડેપોને આપેલી વડનગર બોરીવલી. તો વાયા રહેશે વિસનગર, માણસા, ગાંધીનગર, રાણીપ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, ચારોટી અને લાસ્ટમાં આવશે આપણું બોરીવલી. ચાલો તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડ દઉં. આ છે આપણા ડ્રાઈવર સાહેબ વિષ્ણુભાઈ. કેમ છો? અરે જય મહારાજ, જય મહારાજ. આપણે વિષ્ણુ ભગવાનના ધામમાં ગયા ને વિષ્ણુભાઈ ભેગા થઈ ગયા. આમાં 2x1 નું આમાં તમને કોમ્બિનેશન મળી જશે. ટોટલ તમને નીચે સીટ કહી તો નીચે 30 સીટ રહેશે અને 15 સોફા રહેશે. ઉપર પણ તમને સેમ 2x1 નું કોમ્બિનેશન મળી જાય. અહીંયા તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. સામે તમને લાઇટિંગ મળી, રીડિંગ લાઇટ મળી જશે. ચાર્જિંગની સામે તમને સુવિધા મળી જશે. પ્લસ પિલ્લો અને બેક રેસ્ટ બધું ઇન્ક્લુડ રહેશે. તો ચાલો આ રીતનું અંદરનું ઇન્ટિરિયર છે. લાસ્ટમાં તમને ફાયર સ્ટોપની બોટલ એક આગળ અને એક પાછળ મળી જશે. અને લાસ્ટમાં તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. અને 1-2 તમને કીધું સેમ એઝ ઇટ ઇઝ તમને 2 ઉપર તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. ચાલો સિંગલનો એક સોફાની તમને ટૂર કરાવી દઉં. અહીંયા પણ તમને સરસ મજાનું લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. અહીંયા ચાર્જિંગની રીડિંગ લાઇટ મળી જશે. સામે તમને ચાર્જિંગની સુવિધા મળી જશે. બેક રેસ, હેડ રેસ અને તમને ઇન્ક્લુડ આમાં પિલ્લો મળી જશે. ચાલો નીચેની આપણે સીટ હમણાં બેસી એટલે તમને નીચેની સીટનું પણ ઇન્ટિરિયર દેખાડ દઈ. અને 35 મિનિટે આપણે વડનગરના નવા બસ સ્ટેશનથી નીકળવા
તૈયાર થઈ ગયા છીએ અને આપણા વિષ્ણુભાઈ એટલે કે ડ્રાઈવર સાહેબ આવી ગયા છે એમની હોટ સીટ ઉપર. હવે અહીંયાથી જૂના બસ સ્ટેન્ડે જવાનું ને? ઓકે ચાલો, હવે અહીંયાથી જઈએ આપણે જૂના બસ સ્ટેશને વડનગરના, અને ત્યાંથી પછી જઈએ આપણે વિસનગરવાળા રૂટે ને, ત્યાંથી પછી આપણે વિસનગરવાળા રૂટે જઈએ. પછી અહીંયા તમને કહી દઈએ, વડનગર આવો તો અહીંયા સામે નાસ્તા માટે બહુ મસ્ત છે. હું હજી હમણાં આવ્યો તો અહીંયા મેં નાસ્તો કર્યો. સામે નવદુર્ગા ફાસ્ટ ફૂડ દેખા તમને, બહુ મસ્ત નાસ્તો છે અહીંયા તમને, એકદમ ફ્રેશ અને ગરમ ગરમ બધી વસ્તુ મળશે. અહીંયાના હું આવ્યો ત્યારે ઘણા એવા ડુંગળીવાળા ભજીયા બહુ ફેમસ છે એને અહીંયા, તો તમે અહીંયા આવો તો એકવાર જરૂર ડુંગળીવાળા ભજીયા ટ્રાય કરજો. બાજુમાં જ આવશે જૂનું બસ સ્ટેશન. વોકિંગ ડિસ્ટન્સમાં તમને જૂનું અને નવું બસ સ્ટેશન મળી જશે. અને મેન એ સારામાં સારી સુવિધા કે તમને બાજુમાં તમને રેલવે સ્ટેશન પણ મળી જાય વડનગરનું. તો યાર આ તો બેસ્ટ સુવિધા છે તમને વડનગરનું રેલવે સ્ટેશન, અને ડાબી બાજુ જાશો એટલે વડનગરનું જૂનું બસ સ્ટેશન. ચલો અહીંયાથી એન્ટર કરશી આપણે વડનગરના જૂના બસ સ્ટેશનમાં. ચાલો આપણે નીકળતા જ એક સામે લોકલ આવી ગઈ છે, ખેરાલુ બેચરાજીવાળી મોઢેરા, એટલે કે મહેસાણા ડિવિઝન અને ખેરાલુ ડેપોને આપેલી છે. ચાલો ઇન્કવાયરી કે ભારત તમને પૂછપરછ અહીંયા મળી જશે. અને પ્લેટફોર્મ તો એમ નથી પણ ઓમ લખ્યા છે કે 4 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અંદર પણ ઘણી બધી શોપો છે. ચાલો અહીંયાથી આપણો રસ્તો અલગ થઈ જશે, અહીંયાથી તમે ખેરાલુ બાજુ જઈ શકો છો, અને આપણે જઈશું અહીંયાથી વિસનગર બાજુ. આપણી ટિકિટ આવી ગઈ છે વડનગરથી મુંબઈ બોરીવલીની. ટોટલ કિલોમીટર કહી તો 672 કિલોમીટર છે, અને ટિકિટ પ્રાઇસ કહી તો 758 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે. જે આ ટિકિટ છે એ સિટિંગની, એટલે કે અત્યારે હું જ્યાં બેઠો છું એની ટિકિટ છે. અને સોફામાં તમારે જવું હોય તો એમાં 90 રૂપિયા એડ કરવાના રહેશે, એટલે કે 848 રૂપિયા તમારી સોફાની ટિકિટ થાય છે. અચ્છા, અને તમારે આ બસમાં આવવું હોય તો તમારે એડવાન્સ બુકિંગ કરાવીને ચાલવાનું રહેશે, કારણ કે ગાડી એકદમ પેક ચાલે છે. તમે કહેતા હોય સાગરભાઈ અત્યારે તો ખાલી દેખાય નહીં, આગળથી એકદમ પેક છે. એટલે અત્યારે આપણે વડનગરથી નીકળી ગયા જૂના બસ સ્ટેશનથી, હવે આપણે આવશે વિસનગર. તો વિસનગર પણ કેટલા પેસેન્જર બોર્ડ કરે એ પણ તમને દેખાડીશ, કારણ કે આખી ગાડી એકદમ પેક છે. અને સીટિંગની વાત કરી તો જો તમને સરસ મજાનું તમને આમાં પુશબેક પણ મળી જશે. પ્લસ તમને નીચે દેખાડી દઉં, તમને લેગ સ્પેસ સરસ મજાનો ઘણો બધો લેગ સ્પેસ મળશે. મેગઝીન હોલ્ડર, વોટર બોટલ હોલ્ડર, જો કે હવે ઘણી જૂની ગાડી થઈ ગઈ છે, હવે નવી ગાડી આવશે એટલે આમાં પણ સ્લીપર નવી આવી જશે. તમને અહીંયા પકડવા માટે હેન્ડલ મળી જશે, ખીટી મળી જાય, તમે કંઈ પણ બી લટકાવી શકો. અને ચાર્જિંગ માટે તમને સરસ મજાનો 5 એમ્પિયરનો પ્લગ પણ મળી જશે. ચાલો વિસનગરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ વિસનગરના બસ સ્ટેશને. ચાલો આવું કંઈક દેખાય છે વિસનગરનું બસ સ્ટેશન. આપણે અહીંયા લાસ્ટમાં આવ્યા હતા જ્યારે ચીખલી વિસનગરનો વિડીયો બનાવ્યો ત્યારે. આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. ડોગેશભાઈ આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. પબ્લિક જો ઓલરેડી એમ કહે છે કે બુકિંગ છે. આ તો જે બધા ઊભા છે ને એ બધા બુકિંગ વગરના છે. અરે વાહ ભાઈ વાહ. ગાંધીનગર વલાસણવાળી ગાડી ગઈ છે, BS4 ડિલક્સ. અને ચાલો હવે આપણે પણ વિસનગરના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ 2:25. સામે દેખાયું વિસનગરનું વર્કશોપ. નગરથી નીકળતા જ આપણાને આગળ થોડે દૂર એક મહાકાળી માતાજીનું મંદિર છે, બહુ પૌરાણિક છે, ખારીવાવ કાળકામાનું મંદિર. તો તમે વિસનગર આવો તો જરૂર એકવાર દર્શનાર્થે આવજો.
શ્રી સિદ્ધેશ્વરી યાત્રાધામ છે, સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર. અને આ કડા ગામ છે, બહુ પ્રાચીન મંદિર છે અને દર રવિવારે અને પૂનમે અહીંયા ફૂલ ભીડ આપણને જોવા મળશે અહીંયા. અને આજે પાછો રવિવાર છે, રવિવારે તમે ભીડ જોઈ શકતા છો. આખી રવિવારી બજાર ભરવાની છે. અને આ તમને સામે દેખાય મેઇન ગેટ. અચ્છા, હજી આગળ છે. ઓકે, હા છે ને. ચાલો, આ મેઇન ગેટ રહેશે અંદર જવા માટેનો. ભાઈ પબ્લિક જો તમે યાર, અને સિદ્ધેશ્વરી માત કી જય. વાહ, બોલો મારી યારે જય પરશુરામ. ચાલો, બસ સ્ટેન્ડમાં એન્ટર થતા જ પહેલાં તમને પરશુરામજીની પ્રતિમા જોવા મળી જશે. એન્ટર કરી રહ્યા છીએ માણસાના બસ સ્ટેશને. 12 પ્લેટફોર્મનું માણસાનું બસ સ્ટેશન છે. એક 2x2 લક્ઝરી જોવા મળી ગઈ આપણને. સોમનાથ માણસાવાળી. હવે અહીંયાથી ઉપડવાનો ટાઈમ લાગે છે. ચાલો, આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. સામે પણ વોશિંગ માટેના મશીન આપી દીધા છે. 24 મિનિટ થઈ ગઈ આપણે માણસાના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. અને આમાં ત્યારે ઘણા નાના નાના ગામ લીધા છે વિસનગર પછી પણ. અને તો એ બધા ગામનું લિસ્ટ હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી લઉં છું. જેટલા જેટલા નાના નાના ગામ છે બધા આમાં એડ કર્યા છે, એટલે ત્યાંથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો. તો હું બધા ડિસ્ક્રિપ્શનમાં એડ કરી લઉં છું, તો જરૂર એકવાર ડિસ્ક્રિપ્શનમાં જઈને ચેકઆઉટ કરી લેજો. બહાર નીકળતા તમને સરસ મજાની બજાર જોવા મળી જશે. ખાણીપીણીની તમારે કોઈ ટેન્શન નહીં રહે. બસ સ્ટેન્ડની બહાર નીકળ્યું એટલે તમને બધું જમવા માટેનું મળી જશે. ચલો, અહીંયાથી હવે આપણો રૂટ અલગ થઈ જશે. અહીંયાથી આપણે જઈશું ગાંધીનગરવાળા રૂટે. અહીંયાથી આપણું ગાંધીનગર રહ્યું છે માત્ર 25 કિલોમીટર. કલોલવાળો રસ્તો છે ને, આ સીધો રસ્તો જાય એ કલોલવાળો રૂટ છે. અને આપણે અહીંયાથી જઈશું ડાબી બાજુ, એટલે કે ગાંધીનગર બાજુ જઈશું આપણે. ચાલો, આ છે આપણા અમિત કાકાનું ઘર, અમિતભાઈ શાહ. હવે આવી ગયું છે ગાયત્રી મંદિર. તમે આ રૂટે આવતા હોય તો માણસાથી જતા હોય તમે ગાંધીનગર બાજુ, તો જરૂર એકવાર દર્શનાર્થે આવજો. માત્ર 2 થી 3 કિલોમીટરના અંતરે આવેલું છે માણસાના બસ સ્ટેશનથી આ ગાયત્રી મંદિર. બાજુ આવી ગયું છે મહાદેવનું મંદિર અને એક બાજુ આવી ગયું છે હનુમાનજીનું મંદિર. બહુ પૌરાણિક મંદિર છે અને બે સામસામે મંદિર તમને જોવા મળી જશે. ચાલો, સરસ મજાની મોટી પ્રતિમા જોવા મળશે હનુમાનજીની તમને. તો બોલો મારી યારે જય બાલાજી. અને આ છે વૈજનાથ મહાદેવનું મંદિર. ગાંધીનગરમાં આપણે એન્ટર કરી રહ્યા છીએ. કેપિટલ સિટી એટલે કે ગાંધીનગરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. વાહ, સામે હવે તો પહેલાં સ્લીપર જોવા મળતી, હવે તો વોલ્વોની લાઈન લાગી ગઈ છે. હવે તો જેટલી સ્લીપર નથી એના કરતાં ડબલ વોલ્વો આવી ગઈ છે. ચાલો,
વોલ્વો 9600 અને 2x2 એસી લક્ઝરી. આવા ગાંધીનગરવાળી આવી રહી છે. ગાંધીનગર વડોદરા લાગી ગઈ છે. એક રબારી કોલોની ઊંઝાવાળી લાગી ગઈ છે. તો આપણે આવી ગયા છીએ રાણીપ બસ સ્ટેશને અને આ છે મેન જીએસઆરટીસીની ઓફિસ. આખું ગુજરાતનું બધું સંચાલન અહીંયાથી થાય છે. અને આ છે રાણીપ બસ ટર્મિનલ, અમદાવાદનો જે ભાગ કહેવાય છે. એન્ટર થતા એક આરએસઆરટીસીની બસ જોવા મળી ગઈ ઉદયપુર અમદાવાદ. યાર આ લોકો ખરેખર બહુ મસ્ત બસો શણગારે બધી. અને એક આરએસઆરટીસીની વોલ્વો પણ પડી છે જો સામે. પછી રાણીપના 19 નંબરના પ્લેટફોર્મ ઉપર 33 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે રાણીપના બસ સ્ટેશન. યાર સરસ મજાનું નવું રેસ્ટોરન્ટ ખુલી ગયું છે જો 1975 રેસ્ટોરન્ટ એન્ડ કાફે. વાહ ભાઈ વાહ, સરસ મજાનું કેફે ખુલી ગયું. સ્પેસ જો અંદર બેસવા માટેનો. ઓલી વખતની પહેલાં હું રાણીપે આવ્યો હતો ત્યારે ખાવા પીવામાં યાર બહુ તકલીફ પડતી હતી. અહીંયા નાસ્તા માટે જો એટલું મળતું નહોતું. અને હા એ લખ્યું સામે રજવાડી ચા માટેનું, પણ રજવાડી ચા અહીંયા એટલું બધું નથી. એને તેથી રાત્રે કીધું ભાઈ કોફી બનાવી દે. કોફી કે નથી ખાલી ચા કે. બાકી તમને હા નાસ્તા માટે અહીંયા બધું મળી જશે. મોડે લગી બહુ જાજુ આ ખુલ્લું નથી રહેતો. રાત થાય એટલે તરત આ લોકો બંધ કરી દે છે. ચાલો એક ખેરાલુ આવી ગઈ છે, વિસનગર ખેરાલુવાળી 2x2 લક્ઝરી આવી ગઈ છે. વાહ, નીચે જો તમને પાર્કિંગ દેખાતો હોય છે. નીચે પાર્કિંગ છે. હવે તો જો કે હરેક બસ સ્પોટ છે, બસ સ્ટેશન છે બનાવે છે તો નીચે એ લોકો પાર્કિંગ મૂકી જ દે છે. વાહ, બાકી જો હવે મજા આવે કે હવે તમને અહીંયા બ્રાન્ડ બધી વસ્તુ મળી જાય છે. દિવસે ટેન્શન નથી ખાવા પીવાનું. હા, તમને સૂકો નાસ્તો ને પાણી બોટલ ને બધું મળી જશે. રાત્રે એક તમારે ઉપાધિ રહેશે કે રાત્રે તમને કાંઈ નહીં મળે. 51 મિનિટ થઈ ગઈ ને આપણે હવે રાણીપના બસ સ્ટેશનથી નીકળી ગયા અને આપણે અહીંયાથી એક સરસ મજાનો ગરમ ગરમ પફ હતો અને એકદમ જો ફ્રેશ પણ છે. ચાલો આવી જાજો પફ ખાવા. અને રેસ્ટોરન્ટ પણ હમણાં જસ્ટ થોડાક દિવસથી આજે ખુલ્લું છે તો કંઈક અહીંયા રૂટે આવશે તો જરૂર એકવાર અહીંયા રોકાશે અને ટેસ્ટ કરશે કે એનું જમવાનું કેવું છે. ચાલો અહીંયાથી હવે જશે આપણે ગીતા મંદિરના બસ સ્ટેશને. આરટીસીની બસોની લાઈન લાગી ગઈ છે. એક માંડવી અમદાવાદ, એક જુનાગઢ છે, જુનાગઢ પાલનપુરવાળી છે, એક આગળ વડોદરા અમદાવાદવાળી છે અને આ ચોથી છે 2x2 એસી લક્ઝરી અમદાવાદવાળી. તો ક્યાં રૂટમાં જાય જોઈ લે આપણે. અમદાવાદથી ભાવનગરવાળી. ચાલો બહાર તમને સરસ મજાના ટી પોસ્ટ મળી જશે એટલે નાસ્તા માટેનું કાંઈ તમારે ગીતા મંદિરના બસ સ્પોટે ટેન્શન નહીં. ચાલો હવે આપણે એન્ટર કરી રહ્યા છીએ ગીતા મંદિરના બસ સ્પોટે અને વાગી ગયા છે આપણા 5:16. હા ચાલો વોલ્વો આવી ગઈ 9600. પ્લેટફોર્મ નંબર 9 ઉપર. હવે અહીંયાથી આપણી ગાડી એકદમ થઈ જશે પેક. જોકે હજી આગળના બસ સ્ટેશનથી પણ 2 થી 4 પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. તો આ છે કંઈક આપણા અમદાવાદના એટલે કે ગીતા મંદિરના બસ સ્પોટનો માહોલ જોઈ લો. મંદિરના બસ સ્પોટેથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ અને તમે બસ આગળ ઊભા રહો એટલે તમને લીંબુ શરબત દેવા આવે ભાઈ. વાહ, સારું કહેવાય. 10 રૂપિયામાં. તો બારે 20, 25 રૂપિયા, 30 રૂપિયા લે, અહીંયા 10 રૂપિયામાં આવે. ચાલો ટેસ્ટ કરી ગયો. ઠીક છે, ચાલો વાંધો નથી, સારું કે. અને પફની વાત કરીએ તો ભાઈ પફ તો મસ્તી નહોતો. પફ તો એકદમ ફ્રેશ હતો. પણ આ લોકો સોસ ક્યાંથી લઈ આવે એ જ મને ન સમજાવ. સોસનો યાર ગમે તમે ગમે બસ સ્ટેશને જાઓ, રેલવે સ્ટેશને જાઓ, એનો સોસનો સ્વાદ આવો અલગ જ આવે. ખબર નહીં શું નાખતા છે. આની વિશે આપણે ડિટેલમાં જાણવું જોઈએ કે સોસમાં શું નાખે છે. ચાલો આવી જાજો. સાફ સફાઈ ચાલુ છે પણ અહીંયા રિક્વેસ્ટ છે તમને બધાને આવી રીતે રોડ ઉપર તમે પ્લેટફોર્મ ઉપર એમને તમે
સાફ સફાઈનું કામકાજ ચાલુ છે અને તમને ભાઈ પબ્લિકે મેન વધુ સમજવાનું છે કે ભાઈ જ્યાં હું અહીંયા કચરો ન નાખો, કચરો કચરા પેટીમાં નાખો. જો આવી રીતે તમને હરેક પ્લેટફોર્મે તમને આવી રીતે ડસ્ટબિન આપી છે, તો પ્લીઝ એનો ઉપયોગ કરો અને જ્યાં હું અહીંયા કચરો ન કરો. ચાલો આવું કંઈક દેખાય છે ગીતા મંદિરનું બસ સ્પોટ. હાલોલ, લુણાવાડા અમદાવાદ, ગોધરા બાલાસિનોર અમદાવાદ, પોરબંદર ગાંધીનગર આવી ગઈ છે, એક ઇલેક્ટ્રિક આવી ગઈ છે. અને એક આવી ગઈ છે અમદાવાદ, દાહોદ અમદાવાદ. અને વોલ્વોનું તમારે બુકિંગ કરવું હોય તો પ્લેટફોર્મ નંબર 25 જઈને તમે વોલ્વો 9600નું બુકિંગ કરી શકો છો. ચાલો લાલપરી એક જોવા મળી ગઈ, 2 લાલપરી આપણાને એક જોવા મળી ગઈ. હા, અહીંયા પણ હવે નવું બસ સ્ટેશન તૈયાર થાય છે. એ જબરદસ્ત મોટો ગેટ બનાવ્યો છે. ઇલેક્ટ્રિક ડબલ ડેકર આપણાને જોવા મળી ગઈ એમટીએસની. લોકલ રૂટમાં, ટૂંકમાં લોકલ રૂટમાં ચાલે છે આ બસ. તો આનો પણ વિડીયો આપણી ચેનલમાં લાઈવ છે, તો જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. આપણે સ્ટાર્ટ થઈ ત્યારે બનાવ્યો હતો ગાંધીનગરથી સરખેજ સુધીનો. પંચાવન મિનિટ થઈ ગઈ અને આપણે આવી ગયા છીએ CTMA. તમારે અહીંયાથી સુરતવાળા રૂટે જવું હોય તો અહીંયા તમારે આવી જવાનું રહેશે CTMAથી. અને તમારે લક્ઝરી જોવી હોય, વોલ્વો બધી જોવી હોય તો પણ તમારે અહીંયાથી CTMA આવી જવાનું રહેશે. ત્યાંથી બધી વોલ્વો, GSRTCની બસો, પ્રાઇવેટ લક્ઝરી બધી અહીંયાથી ડિપાર્ચર થાય છે. અત્યારે પબ્લિક જોવો ભાઈ તમે, જોકે હવે લગનગાળો થઈ ગયો તો એના હિસાબે વધારે પબ્લિક જોવા મળશે. અને પ્લસ આજે પાછો રવિવાર પણ છે, તો પબ્લિક જોવો ભાઈ તમે. બધા વડોદરા, સુરત, વડોદરા, સુરત. અને આપણા કંડક્ટર સાહેબ કે બુકિંગ હોય જો આ રીતે ન કરતા હો ભાઈ તમે જો જો પડશે હો. વેલકમ ટુ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે. હવે અહીંયાથી આપણી ગાડી નોન સ્ટોપ ચાલશે. અને અહીંયાથી તમારે આણંદ જવું હોય, નડિયાદ જવું હોય અથવા તો ડાકોર જવું હોય, ડાકોરના ઠાકોર જવું હોય તો તમે અહીંયાથી જઈ શકો છો. અને અહીંયાથી આગળથી એનો પણ રસ્તો આવશે કે નડિયાદ આણંદ માટે, એનો પણ અલગ રૂટ અહીંયાથી થઈ જશે. બાકી હવે આપણી ગાડી નોન સ્ટોપ 90 કિલોમીટર ચાલશે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશન સુધી. તો આપણે એન્ટર થયા તો એન્ટર માટે એક ટોલ ગેટ આવી ગયું. તો હવે એક્ઝિટ થતી ત્યારે એક્ઝિટ માટે એક ટોલ ગેટ આવી જશે. તો 4 લેનનો આવો કંઈક રહેવાનો છે એક્સપ્રેસ હાઈવે. ચાલો 8 વાગે અને 2 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશને. ભાઈ આજે ખરેખર ગજબનો ટ્રાફિક મળી ગયો. એક તો અમદાવાદમાં ડાયવર્ઝન, તો એમાં આપણી કલાક નીકળી ગઈ.
તોય સાહેબ ડ્રાઈવર સાહેબે કવર કરી લીધું. ત્યાં વડોદરામાં આવ્યા તો આજે ભૂપેન્દ્ર સાહેબ પટેલનું કાંઈક હશે નીકળવાના હશે, તો એને હિસાબે બીજી કલાક બગડી ગઈ. અડધીથી પોણી કલાક અહીંયા આજે ટ્રાફિકમાં બની. એટલે માનો ને આજે 1 કલાકથી 1.5 કલાક આપણે લેટ છે. આપણે અહીંયા આવવાનો ટાઈમ છે 6:30 વાગ્યાનો, એની બદલે અત્યારે 8 વાગી ગયા. બધા પૂછતા હતા કે અમદાવાદમાં એવું થયું, કારણ કે અમદાવાદમાં ડાયવર્ઝન અને પ્લસ વડોદરામાં ડાયવર્ઝન ને પ્લસ આજે એના હિસાબ ભૂપેન્દ્ર સાહેબ પટેલ આવવાના હતા આપણા GM સાહેબ, તો એના હિસાબે ડાયવર્ઝન. તો આજે એમાં ને એમાં આજે 1.5 કલાક આજે ગાડી લેટ થઈ ગઈ. અને હું તમને કહી દઉં કે સવારે 4:30 આમાં દેખાડે કે 4:30 પોણા 5 વાગે ગાડી પહોંચી, પણ 4:30 પોણા એક્ઝેક્ટલી 9 થી 10 વાગે બોરીવલી એટલે કે બોરીવલી પહોંચે છે, એટલે કે નેન્સી કોલોની પહોંચે છે 9 થી 10 વાગે. અને જો ટ્રાફિક ના મળ્યો તો પછી હવે કેટલા વાગે હવે સવારે પહોંચી ત્યારે તમને કહી શકું છું. ચાલો, આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 12 ઉપર. અને વડોદરાથી કોણ કોણ લોક જોવે છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો, આપણી ગાડી એકદમ પેક થઈ ગઈ છે. અને હજી તમને કહી દઉં કે આ રૂટમાં તમે સફર કરતા હોય તો જરૂર એડવાન્સ બુકિંગ કરાવીને આવવાનું રહેશે. ચાલો, અહીંયાથી હવે જઈએ આપણે સુરત. અને આ છે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનનો માહોલ જોઈ લો તમે. ચાલો, 8 વાગે અને 10 મિનિટે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશનથી આપણે નીકળી ગયા છીએ. હવે જે રસ્તેથી આપણે આવ્યા હતા એ જ રસ્તે હવે પાછા જાય. જે રેલવે સ્ટેશનવાળો રસ્તો હતો ત્યાંથી નજીક પડતું તો એ હમણાં બંધ કરી નાખ્યો છે. એ હિસાબે ડાયવર્ઝન મૂક્યું તો આપણે પાછા જે રસ્તેથી આવ્યા હતા એ રસ્તે હવે પાછા જશે. તો પાછી 20 થી 25 મિનિટ પાછી બગડશે. તો ભાઈ બધા પેસેન્જર કહેતો ભાઈ ટાઈમે કેમ નથી. કારણ કે હમણાં આ રૂટે બહુ ધ્યાન રાખવાનું. આપણે કેમ રાજકોટથી જેતપુર વચ્ચે 6 લેનનું કામ ચાલુ, તેમાંથી ઉપરથી આવતી બધી ગાડી લેટ આવે. તો આ રૂટની હવે તમારે જોઈ લેવાનું કે અમદાવાદ વડોદરા થઈને આવતી બધી ગાડી હવે લેટ જ આવશે. કારણ કે 2 જગ્યાએ ડાયવર્ઝન મૂક્યા છે. જ્યાં 10-15 મિનિટમાં ગાડી નીકળી જતી હતી એના હિસાબે હવે અહીંયાથી કલાક હવે ગાડી ખોટી થાય છે. અને પ્લસ ડીઝલ એટલું ભરે છે તો ઘણો એમાં 2 જગ્યાએ ડાયવર્ઝનના હિસાબે લેટ થઈ જશે. અને મેન એ કહેવાનું કે ભાઈ વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશને તમે થૂકો તો ધ્યાન રાખજો ભાઈ. હું તો કહું માવા જ ન ખાઓ, કારણ કે અહીંયા પણ હવે પાવતી દેવા માંડ્યા છે. જો તમને થૂકતા જોઈ ગયા પ્લેટફોર્મ ઉપર કે આજુબાજુમાં તો તરત તમારે 100 રૂપિયાનો ચાંદલો કરવાના રહેશે. એટલે તમે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશને માવો ખાવ તો ધ્યાન રાખજો. ચાલો, તમને અત્યારે કામ દેખાડી દઉં કે આપણું બુલેટ ટ્રેનનું કામ જોરશોરમાં ચાલી રહ્યું છે. ચાલો, 8 વાગે અને 39 મિનિટ થઈ ગઈ ને આવી ગયા છીએ આપણે મકરપુરાના બસ સ્ટેશન. અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 9 ઉપર. બાજુમાં એક આવી ગઈ છે અંબાજી નવસારીવાળી. એમાં પણ હવે જાણવા મળ્યું છે કે એમાં નવી અશોક લેલન્ડની ગુર્જર નગરી આપી છે. તો ચાલો, આ રીતે છે અંદર. તમને અહીંયા નાસ્તા પાણી મળી જશે. વાહ, સરસ મજાના તમને પફ મળી જશે. બસ અહીંયા સિંગ ને બધું તમને મળી જાય. અહીંયા જગદીશની તમને બધી આઈટમો મળી જશે. બાકી વેફર ને બધું તમને સમોસા પણ ગરમ તમને મળી જશે. બાકી ચા પાણી તો અને કોલ્ડ ડ્રિંક્સ અને મેન તમને આઈસ્ક્રીમ પણ મળી જશે. તો આવું કંઈક છે અહીંયા મકરપુરાના બસ સ્ટેશન. ચાલો, 8 વાગે અને 48 મિનિટ થઈ ગઈ ને આપણે મકરપુરાના બસ સ્ટેશનથી નીકળી ગયા. અચ્છા, તમને કહું અહીંયા જે ઇલેક્ટ્રિક બસ ચાલે છે, આપણે કેમ રાજકોટમાં ચાલે છે 4 રૂટમાં, એ રીતે અહીંયા પણ ઇલેક્ટ્રિક બસ ચાલે છે. તો એનું પણ ચાર્જિંગ સ્ટેશન અહીંયા મકરપુરામાં છે. તો ચાલો, મેં મકરપુરાથી એક ચેવડો લઈ લીધો જગદીશનો, સોલાપુરી ચેવડો, જે આ મને 100 રૂપિયામાં પડ્યો. અને અહીંયા સરસ મજાના સમોસા હતા ગરમ. યાર ખરેખર મજા આવી ગઈ. એક તો મેં અહીંયા જ ખાઈ લીધું, ટેસ્ટ કર્યું તો પણ સારું છે. સાથે મરચાં પણ આપે છે અને સોસ પણ સારો છે. જે આપણે બપોરે પફ લીધો હતો એના જેવો નથી, સારો સોસ છે. તો ચાલો, આવી જાજો નાસ્તો કરવા. હવે આપણે સુરત ગુરુકૃપા હોટલ ને હવે આપણે સુરત આગળ ગુરુકૃપા હોટલે હોલ્ટ રહેવાનો છે જમવા માટેનો. ચાલો, હવે આપણે નીકળી ગયા છીએ મકરપુરાના બસ સ્ટેશને.
ચાલો 9:35 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે હોટલ ગુરુકૃપા. અહીંયા માનો આપણે 15 થી 20 મિનિટનો જમવા માટેનો હોલ છે અને તો આપણે લોકલ એડ્રેસ કહી તો પાલેજ કહેવાય છે. અને बोरीवली वडनगर बोरीवली सभी यात्री तरह रहे ये लास्ट हॉल है. शुद्ध शाकाहारी टेस्टेबल खाना मिलेगा, फ्रेश खाना मिलेगा, एक्सपोर्ट क्वालिटी का खाना मिलेगा. अगर खाना अच्छा लगे तो पैसा देने का, अच्छा न लगे तो गाड़ी में बैठ जाने का. थोड़ी सी भी चूक आवे तो खाने का पैसा नहीं लेने का. एक्सपोर्ट क्वालिटी का टेस्टेबल खाना मिलेगा मित्रों. सभी यात्री तरह रहे ये लास्ट हॉल या आखिरी स्टॉप है. બસ દેખાડતા ભૂલી ગયો, એક સાબરકાંઠાની છે સુરત બોરીવલીવાળી, સોરી ભિલોડા સુરત બોરીવલીવાળી, અને એક છે અમદાવાદ સુરતવાળી, અને એક બીજી દમણગંગાવાળી છે ધરમપુરવાળી. અમદાવાદ ધરમપુર છે. અને આ સાબરકાંઠામાં તો ભાઈ ઓલી આવતી હતી એની જગ્યાએ હવે અત્યારે ટેમ્પરરી બેઝ ઉપર મને લાગે છે આવડીએ મૂકી છે ભિલોડા સુરત બોરીવલી માટે ડિલક્સ એક્સપ્રેસ મૂકી છે. જો આ રીતે અહીંયા જમવા માટેનો તમને અહીંયા સ્પેસ મળી જશે, બે બાજુ અહીંયા અને સામેની બાજુ, અને ડ્રાઈવર અને કંડક્ટર માટે અલગ રૂમ આપવામાં આવ્યો છે. તો ચાલો આપણે મંગાવી લીધી છે દાલ ફ્રાય અને જીરા રાઈસ, સોરી દાલ ફ્રાય અને રોટી મંગાવી લીધી છે. તો ચાલો અહીંયા તમે જમ્યા છો કે નહીં અને જમવાનું કેવું છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો આવી જાજો દાલ ફ્રાય અને રોટી ખાવા. ભિલોડા બોરીવલીવાળી એવી છે. તો ભાઈ એમાં આજે સ્લીપર નથી, સાદી બસ મૂકી. એટલામાં મેં પૂછ્યું ટ્રાય કંડક્ટર સાહેબને, તો એ કે પાસિંગમાં છે એના હિસાબે. તો આનો રૂટ આપણે કવર કર્યો છે સ્લીપરનો, તો જરૂર આપણે યુટ્યુબ ચેનલમાં જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો. આનો રૂટ તમને કહી દઉં: ગામભોઈ, મોડાસા, ડાકોર, બડોદરા, નવસારી, વલસાડ, વાપી અને લાસ્ટમાં આવશે બોરીવલી. અને બાજુમાં એક આવી ગઈ છે અમદાવાદ નવસારીવાળી, એક્સ્ટ્રા મૂકી છે. બાકી એક સૂર્યનગરીની પડી છે અને આપણી મોઢેરાની, અને હજી એક અત્યારે આવી ગઈ છે. મને લાગે હવે આવી છે જમવા માટે ગાડી રોકાશે અમદાવાદ નવસારી. અમરેલી, વડોદરા, સુરતવાળી, ગીરની આવી ગઈ છે. શાંતિથી નિરાતે જમી લીજો. શુદ્ધ શાકાહારી જમવાનું મળશે મિત્રો. 10:07 થઈ ગઈ અને આપણે ગુરુકૃપા હોટલેથી જમીને નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ પાછા આપણા નેશનલ હાઈવે ઉપર. તો ચાલો હવે આવશે આપણું ભરૂચ, અંકલેશ્વર અને પછી આવશે આપણું સુરત. તો સુરત આપણા હવે ડ્રાઈવર સાહેબ એટલે કે વિષ્ણુભાઈ આપણા ડ્રાઈવર સાહેબ ચેન્જ થઈ જશે અને બીજા ડ્રાઈવર સાહેબ આવી જશે. વાગે અને 41 થઈ અને આપણે ભરૂચના એટલે ભોલાવના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. બસ ખાલી અંદર જવાનું હતું કારણ કે ઓલરેડી આપણી ગાડી પેક જ ચાલે છે. અને હવે આવશે ભરૂચ એટલે ભરૂચનું રેલવે સ્ટેશન, અને અહીંયાથી હવે જશે આપણે અંકલેશ્વરવાળા રૂટે, જે અહીંયાથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલું છે. પછી આપણું આવશે સુરત અને લાસ્ટમાં આવશે આપણું મુંબઈ, જે અહીંયાથી 333 કિલોમીટર છે. ચાલો હવે તમને નર્મદા મૈયાના દર્શન કરાવી દઈ. તો હવે આવી ગયો છે આપણો નર્મદા મૈયા બ્રિજ. ચાલો હવે બ્રિજ પૂરોનો બ્રિજ સ્ટાર્ટ થાય ને તો થોડાક અંતરમાં 100 મીટરમાં અંતરે તમને ભરૂચનું રેલવે સ્ટેશન મળી જાય છે. એ જંકશન એટલે કે છે એને એક અહીંયાથી લાઈન જાય છે રાજપીપળાવાળી, એટલે આને ભરૂચ જંકશન કહેવાય છે. ચાલો હવે તમને નર્મદા મૈયાના દર્શન કરાવી દઉં. સામે એક સ્લીપર આવી ગઈ છે સૌરાષ્ટ્ર, એટલે આપણા ગોંડલ અથવા રાજકોટની એકાદી અહીં છે. એક બાજુ તમને જોવા મળી જશે ગોલ્ડન બ્રિજ
જે 120 વર્ષ જૂનો છે ગોલ્ડન બ્રિજ. અને બીજી બાજુ આવી જશે માં નર્મદા મૈયા. તો બોલો નર્મદા મૈયા કી જય. અને બાજુમાં તમે જો અહીંયા હવે રેલિંગ પણ મોટી એમાં નાખી દીધી છે. તો ઘણા ટાઈમ પછી આપણે આ બ્રિજ ઉપર આવ્યા છીએ. ટૂંકમાં કહી શકો ઘણા ટાઈમ પછી આપણે સુરત વડોદરા હવે આવ્યા છીએ. કારણ કે હમણાં બધી 2x2 ચાલુ થઈ હતી તો એમાં જ હતા અને થોડુંક કામ ચાલુ હતું તો આપણે એમાં પણ પડ્યા હતા. એના હિસાબે આ બાજુ આવવાનો મોકો નહોતો મળતો. તો ચાલો આવ્યા તો હવે ઠેઠ બોરીવલી લગી જાય છીએ આપણે. 11 વાગે અને 7 મિનિટ થઈ અને આપણે અંકલેશ્વરથી નીકળી ગયા અને નીકળતા આપણે આવી ગયા હાઈવે ઉપર. અને હાઈવે ઉપર આપણાને ફૂલ ભાઈ ટ્રાફિક જામ. અને એક બાજુ નહીં યાર, બે બાજુ. સામેની બાજુ પણ જો, સામેની બાજુ પણ એટલો ટ્રાફિક છે. અહીંયા તો અહીંયા દર વખતે અમે ટ્રાફિક જામ હોય જ છે. પણ હવે આગળ શેનો છે ખબર નહીં. હમણાં લગી જામ હતો, હવે જો ધીરે ધીરે ટ્રાફિક ખુલ્લો છે. ચાલો, ડમ્પરના હિસાબે બંધ હતો બ્રિજ. કોઈ ડમ્પર એ લોકો જો આગળ દબાયું. ચાલો હવે નોન સ્ટોપ આપણી 70 કિલોમીટર ચાલશે સુરત સુધી. વચ્ચે એક કીમય આવશે. ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મારા ભાઈઓને. તો અત્યારે આપણા વાગી ગયા છે 12 વાગે અને 57 મિનિટ, એટલે 1 વાગવા આવ્યો છે. અને આપણી ગાડી આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર 9 ઉપર. હવે આપણા ડ્રાઈવર સાહેબ બીજા આવી જશે. અને બાજુમાં એક આવી ગઈ છે કડી નાસિકવાળી. ચાલો, આપણે અહીંયા માનો 1.5 થી 2 કલાક આજે આપણે લેટ ચાલી રહ્યા છે. અને બહુ ટાઈમ પછી આપણે આવી ગયા છીએ સુરત સેન્ટ્રલના બસ સ્ટેશને. અને બાજુમાં આવે સરસ મજાનું સિટી બસનું બસ સ્ટેશન બનાવી દીધું છે. અને એક અત્યારે આવી ગઈ છે ગોધરા શેરડીવાળી. વાહ, ગોધરાથી એવી હવે શેરડી તરફ જશે. તો ભાઈ આજે સવારે 4 વાગ્યાનો ઉઠ્યો હતો. 4 વાગે ઉઠીને પછી આપણે 5 વાગ્યાની બસ લીધી હતી નાથદ્વારાથી વડનગરની. તો 11:30 12 વાગે આપણે વડનગર પહોંચ્યા. પછી ત્યારે પાછા બેઠા હતા 1-1:30 વાગે આપણે અહીંયાથી ઉપડ્યા હતા 1:35 1:40 વડનગરથી. તો અત્યારે 12 વાગ્યા, એટલે ભાઈ હુવાનું નહોતું. પછી અંકલેશ્વરથી નીકળ્યા એટલે પછી થોડીક વાર સૂઈ ગયો હતો. ચાલો હવે પાછા હવે થોડીક વાર આપણે સૂઈ જશે. હવે જ્યાં નીંદર ખુલે ત્યાંથી આપણે વિડીયો સ્ટાર્ટ કરશું. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ચલો, 4 વાગે અને 44 મિનિટ થઈ ગઈ અને આપણે હોટલ કાઠિયાવાડી નીલગિરીથી નીકળી ગયા છીએ. અને અત્યારે પહોંચ્યા છીએ વડોલી. તો હવે આવશે આપણી મહારાષ્ટ્રની બોર્ડર. તો ચાલો હવે તમને મહારાષ્ટ્રની બોર્ડર દેખાડું. ચલો, વેલકમ ટુ મહારાષ્ટ્ર. અહીંયા આપણી ગુજરાતની હદ પૂરી થશે અને મહારાષ્ટ્રની હદ ચાલુ થઈ જશે. 9 થી 10 ગેટ આપેલા છે. અને આપણું જીએસઆરટીસી માટે અલગ ગેટ આપેલું છે. કે આપણી ગાડી ચેક ન થાય અને જે લક્ઝરી છે અને જે આ બધા ટ્રક છે એ બધું ચેક થાય. આપણી ગુજરાત ગવર્મેન્ટની ગાડી ચેક ન થાય. ચલો, આવી ગયા છીએ આપણે મહારાષ્ટ્રમાં. સરસ મજાનો હવે આરસીસી થઈ ગયો. આપણે જ્યારે ભિલોડા બોરીવલીનો સફર કરી હતી ત્યારે અહીંયા કામકાજ ચાલુ હતું. ત્યારે બહુ અહીંયા ટ્રાફિક થતો, પબ્લિક હેરાન થતી હતી. પણ હવે કમ્પ્લીટ હવે શાંતિ થઈ ગઈ પબ્લિકને. હવે ગાડી વાંધો ન આવે. અહીંયા જો 6 લેનનો સરસ મજાનો આરસીસી વાળો કરી નાખ્યો. થોડોક ટાઈમ તકલીફ રહી, પછી હવે આ લોકોને ઘણો ટાઈમ હવે શાંતિ રહેશે. જો ગાડી આરામથી
80 તમે ચલાવી શકો. સૌથી વધારે શાંતિ ટ્રાવેલ્સવાળાને અને ટ્રકવાળાને થઈ ગઈ. વાગ્યો અને 40 મિનિટ થઈ ગઈ ને આપણે હવે ઘોડબંદર પહોંચવા આવ્યા છીએ. પહેલાં આપણાને ટ્રાફિક જોવા મળી ગયો. આપણી બાજુ જ જામ છે, સામેની બાજુ તો હવે ખુલી ગયું છે. ચાલો ધીરે ધીરે હવે ગાડીઓ આગળ જતી જાય છે. ચાલો ઘણો ટ્રાફિક છે ભાઈ, ઘણો ટ્રાફિક જામ છે. ચાલો હવે ફાઇનલી ઘોડબંદર આવી ગયું છે અને અહીંયાથી એક થાણે અને પુણેવાળો રસ્તો અલગ પડશે અને આપણો બોરીવલી અને મુંબઈવાળો રસ્તો અલગ પડશે. ટ્રાફિક સેમ આ જ રીતે ચાલ્યો રાખે છે છેલ્લા 5 થી 10 કિલોમીટર લગથી. અને હજી પણ જો આ બાજુ તો થાણેવાળી મુંબઈવાળી લાઇનમાં જો ફૂલ ટ્રાફિક છે. અને આપણું અહીંયાથી હવે મુંબઈ રહ્યું છે માત્ર 52 કિલોમીટર. જો સામે દેખાય ઘોડબંદર છે. આ બાજુ બસ આવી તો તમને આ બાજુનો વ્યૂ દેખાડ દઉં. ચાલો ટ્રાફિક હળવો થઈ ગયો ફાઇનલી. હવે આપણે હવે ઘોડબંદરથી નીકળશું. ચાલો વેલકમ ટુ મુંબઈ. અહીંયાથી આપણું બોરીવલી 10 કિલોમીટર છે અને મુંબઈ પ્રોપર હોમ એન્ટર થવું હોય તો 50 કિલોમીટર છે. અને અહીંયાથી હવે મુંબઈની હદ ચાલુ થઈ ગઈ છે અને મુંબઈમાં એન્ટર થાવ એટલે તમને ઊંચી ઊંચી બિલ્ડિંગો જોવા મળી જશે. એટલે સમજી લેવાનું કે તમે હવે મુંબઈમાં એન્ટર કરી ચૂક્યા છો. મેન અહીંયા હતું કે કામ ચાલુ હતું એના હિસાબે આ ટ્રાફિક બધો જોવા મળ્યો હતો. અહીંયા પુલનું કામકાજ ચાલુ છે. છત્રપતિ શિવાજી મહારાજ કી જય. ભાઈ નજર છે અહીંયા તમને ઊંચી ઊંચી બિલ્ડિંગો જોવા મળી જશે. કયો ડીબોર્ડિંગ પોઈન્ટ આવ્યો? કાશી, અચ્છા કાશી મીરા ડીબોર્ડિંગ પોઈન્ટ આવી ગયો છે એન્ટર થતા. તો અહીંયા પણ તમે ડીબોર્ડ કરી શકો છો.
કેટલા માળી છે? 25-30 માળી છે. ચાલો એન્ટર થતા મુંબઈની સિટી બસ જોવા મળી જશે. 100% ઇલેક્ટ્રિક. સંત જાનેશ્વર માર્ગ ઉપર જઈએ આપણે. અને આપણું લાસ્ટ સ્ટોપેજ રહેવાનું છે બોરીવલી નેન્સી કોલોની. ચાલો વેલકમ ટુ નેન્સી કોલોની. આવી ગયા છીએ અહીંયા નેન્સી કોલોનીના બસ સ્ટેશને. તો આવું કંઈક સાબરકાંઠાની પેઢી છે સામે ભિલોડા બોરીવલી વાળી. એમાં આજે ડિલક્સ એક્સપ્રેસ આપી છે. ભાઈ આપણું લાસ્ટ સ્ટોપેજ નેન્સી કોલોની છે. અહીંયા પણ જો તમે 15 થી 20 જણા તો ઉતરવાવાળા છે અહીંયા. તો એમ માની શકીએ કે આ બસ ઓલરેડી કમ્પ્લીટ ફૂલ ચાલે છે. તો તમારે આ બસમાં સફર કરવી હોય તો એડવાન્સ બુકિંગ કરાવીને આવવાનું રહેશે. અચ્છા તમને ટાઈમિંગ કહી દો. આપણે 7:33 થઈ ગઈ અને આપણું આવી ગયા છીએ નેન્સી કોલોની. હજી અંદર બતાવી છે. આપણા બીજા ડ્રાઈવર સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે જે સુરતથી ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયા હતા. અચ્છા ડ્રાઈવર સાહેબ તમારું અમને નામ જણાવી દો. મારું નામ મોહમ્મદભાઈ. અચ્છા મોહમ્મદભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? 15 વર્ષ. અચ્છા 15 વર્ષથી તમે ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા? 15 વર્ષથી નવસારી લાઈન બોરીવલી લાઈન જ ફરું છું. અચ્છા વધારે પડતું. અચ્છા વધારે પડતી લોંગ રૂટ છે એમ ને? 10 વર્ષ નવસારી લાઈન જ ફર્યો. અચ્છા પછી બોમ્બે લાઈન અમારી જે નવસારી કૃચન થતી હતી હા. એ બંને ડ્રાઈવર અમારા બોરીવલી સુધી સળંગ કર્યા. અચ્છા તો પછી જેમ સ્ટેપ બાય સ્ટેપ વારો આવતો એમ બોરીવલી બી આવીએ છીએ. અચ્છા ઓમ અનુભવ કેટલો તમને ડ્રાઇવિંગ લાઈનમાં? 25 વર્ષ. 25 વર્ષમાં. અચ્છા સ્ટાર્ટમાં તમે શું ચલાવતા? લક્ઝરી બસ. અચ્છા. 10-11 વર્ષ લક્ઝરી બસ ચલાવી. અચ્છા ઓમ અને રહેવાનું ઓમ પ્રોપર તમારે? મારું ગુંજા ગામ વિસનગર તાલુકો જિલ્લા મહેસાણા. વડનગરથી 6 કિલોમીટર થાય. વિસનગર અને વડનગરની વચ્ચે આવી ગયું સેન્ટરમાં મારું ગામ. અહીંયાના છે પ્રોપર. અને યાર ખરેખર જબરદસ્ત એમનું ડ્રાઇવિંગ છે યાર. મજા આવી ગઈ યાર. થોડો ઘણો ટ્રાફિક આપણાને મળી ગયો. અમદાવાદ મળી ગયો, પછી સુરતમાં મળી ગયો, બધે ડાયવર્જન મૂક્યા છે. વડોદરામાં મળી ગયો કારણ કે ડાયવર્જન છે. અને તમને તો ખબર કે વડોદરા અને સુરત વચ્ચેનો શું હાલ છે. તો એના હિસાબે આપણાને યાર થોડા અંતરે ટ્રાફિક જોવા મળે છે. ઓમ અહીંયા તમે આ રૂટમાં કેટલી વાર આવો છો વીકમાં? આમાં અમારા બધા ડ્રાઈવરોના એક વારા મૂકેલા છે. એટલે મહિને 1.5 મહિને કોઈને ના આવવું તો અમે બી આવી જઈએ. કોઈ ના આવી શકે એવું વ્યક્તિ હોય તો એવું કઈ નહીં, આવી જવાનું, આપણે આવી જવાનું. અને મને આ રૂટ બહુ પસંદ પડે ખરેખર યાર. ટ્રાફિક વાળો રસ્તો છે, ટ્રાફિક જામ થાય છે. અમે 3-4 કલાક બી ટ્રાફિકમાં બેઠા છીએ, પણ મને વધુમાં વધુ બેસ્ટમાં બેસ્ટ રૂટ મને આ વડનગરથી નવસારી લાઈન, બોરીવલી લાઈનનો મને રૂટ સારો ગમે છે. અમારી જામનગર અને જુનાગઢ 2 એક્સપ્રેસ લાઈન ચાલે છે. હું નહીં કોઈ દિવસ અટકી પડ્યો તો જ જઉં છું, બાકી નથી કરતો. અચ્છા સારા રૂટ છે પણ એ લાઈન મને ઓછી ફાવે છે. વધારે પડતી સુરત નવસારી લાઈન બહુ ફરક. અચ્છા લોંગ રૂટ જ તમને ગમે? મને લોકલમાં થોડું ઓછું. ઓકે ચાલો થેન્ક યુ સો મચ મોહમ્મદભાઈ, તમે અમારી સાથે જોડાયેલા. ખરેખર મજા આવી ગઈ. તમે આ રૂટે આવતા હોય જરૂર એકવાર મોહમ્મદભાઈની મુલાકાત લેજો. તો આપણી યારે પહેલા ડ્રાઈવર એટલે કે વિષ્ણુભાઈ જોડાઈ ગયા છે. આપણે વડનગરથી સુરત લગી જેમને ડ્રાઇવિંગ કર્યું છે. અચ્છા વિષ્ણુભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? 15 વર્ષ છે સાહેબ. અચ્છા 15 વર્ષ થઈ ગયા. અચ્છા 15 વર્ષમાં ક્યાં રૂટે ચાલ્યા તમે? હું લોંગ રૂટમાં ચાલ્યો સાહેબ. બધા લોંગ રૂટમાં ચાલ્યા. અચ્છા ઓમ અનુભવ કેટલો તમને ડ્રાઇવિંગ લાઈનનો? ડ્રાઇવિંગ લાઈનનો સાહેબ 8મા ધોરણમાં ભણતો અનુભવ છે. ત્યારથી ડ્રાઇવિંગ કરો છો ભાઈ, બહુ જૂના જોગી છે. અચ્છા ઓમ તમારે રહેવાનું? હું સાહેબ આમ તો સાબરકાંઠાનો છું, પણ રહેવાનું મારા ફેમિલી બધું રહેશે વિસનગર. અચ્છા વિસનગર રહેવાનું. ભાઈ આ 16 ડિવિઝન છે. 16 ડિવિઝનમાં હરેક ડિવિઝનમાં 10-10, 12 ડેપો આવેલા છે. તો એક એવું ડિવિઝન કે એક એવો ડેપો નહીં હોય જ્યાં સાબરકાંઠાનો ડ્રાઈવર ના હોય ભાઈ. હરેક મેં જોયેલું. આટલો હું ટાઈમ ફર્યો આપણે જીએસઆરટીસી ના બસ વિડીયો બનાવ્યા આપણે. હા અને યાર લોંગ રૂટ વાળા તમે જોજો, અમદાવાદથી આપણે ભુસાવલ કર્યું છે, અમદાવાદથી પોલાદપુર કર્યું છે, છત્રપતિ સંભાજીનગર, બધા લોંગ રૂટમાં સાબરકાંઠાના આપણાને જોવા મળી જશે.
ઓકે, અહીંયા રહેવાની કેવી વ્યવસ્થા છે અહીંયા? એકદમ મસ્ત મસ્ત ઘર જેવું. ઘર જેવું છે ને? એસી સુધી છે સાહેબ અહીંયા અરે વાહ, ભાઈ રેસ્ટરૂમમાં. રેસ્ટ રૂમ સરસ મજાના આપ્યા છે, પ્લસ એસીની પણ એ લોકોને સારી એવી સુવિધા આપી દે. જો કે હવે ઠંડી છે એટલે તો યુઝ ન કરે, પણ ઉનાળામાં ખરેખર અહીંયા બહુ જરૂર પડે છે, બરોબર ને? ઉનાળામાં તકલીફ પડે છે. અચ્છા, ઓમ તમારો રૂટ કયો જવાનો? વીકમાં કેટલા દી તમે આ રૂટમાં આવો છો? જુનાગઢ કરું એક કરું એક આ બોરીવલી વાળું, વડનગર બોરીવલી ને વડનગર જુનાગઢ, જેમાં 2x2 લક્ઝરી ચાલે છે. ઓકે, ચાલો તો તમે, હું રાજકોટનો છું, તમે રાજકોટ આવો તો જરૂર અમને યાદ કરજો. ચાલો હવે આપણા કંડક્ટર સાહેબનું થોડુંક ઇન્ટરવ્યૂ લઈ લઈએ. એમને પણ મેન તો એ છે, કારણ કે ભાઈ એને બધે રૂટનું અને ક્યાંથી બસ ઉપડે છે, કેટલા વાગે ઉપડે છે, ટિકિટ પ્રાઇસ, બધી એની ડિટેલ આપણે આપણા કંડક્ટર સાહેબ આગળ લઈ લઈએ. અચ્છા કંડક્ટર સાહેબ, તમારું અમને નામ જણાવી દો. નરેશ બી ઠાકોર. અચ્છા નરેશભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? મારે આ નોકરીમાં લગભગ 10 વર્ષ થયા. 10 વર્ષ થઈ ગયા? અરે વાહ. અને 10 વર્ષમાં ક્યાં ક્યાં રૂટે ચાલ્યા તમે? હું પહેલા જામનગર હતો, પછી રાજપીપળા, એના પછી બદલી થઈને વડનગર આવ્યો. અચ્છા, વડનગરમાં 5-6 વર્ષ થયા. 5-6 વર્ષ થઈ ગયા ને? અચ્છા, આ રૂટમાં કેટલા વર્ષ થઈ ગયા તમારે? આ રૂટમાં લગભગ 5 વર્ષ. 5 વર્ષ થઈ ગયા. ભાઈ જૂના જોગી છે આ રૂટના. અચ્છા, હવે એ કહી દો કે અહીંયાથી કેટલા વાગે ઉપડે અને ક્યાંથી ઉપડે આપણે બોરીવલીથી? બોરીવલી ઈસ્ટમાં નેન્સી કોલોની બસ સ્ટેન્ડ છે ને, હા, ત્યાંથી 5:30 વાગે ઉપડે બસ. 5:30 વાગે ઉપડે. અને હવે કાલ બીજે દી કેટલા વાગે પહોંચે સવારે બીજા વડનગર? દિવસ સવારે 9:30, 9:30 વાગે વડનગર પહોંચી જાય. વડનગર પહોંચી જાવ ને? અચ્છા, એક સિટિંગની શું પ્રાઇસ રહેશે? સિટિંગની રહેશે પ્રાઇસ 758 રૂપિયા. અને સિટિંગમાં 90 રૂપિયા એડ કરી નાખવાનો, એટલે 890 રૂપિયા. સ્લીપરમાં 90 એટલે 848 રૂપિયા ટિકિટ પ્રાઇસ રહેશે, બરોબર ને? અચ્છા, ઓમ તમારે ઓમ પ્રોપર રહેવાનું નરેશભાઈ? રહેવાનું સુલતાનપુરા, વડનગરની બાજુમાં. અચ્છા, વડનગરની બાજુમાં સુલતાનપુરાના છે. ઓકે, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયેલા. આ મેં બસ જોઈ બોરીવલી પાટણ, તો મને એમ થયું કે આપણું પાટણ છે. પછી આપણા ડ્રાઈવર સાહેબ કહે કે એ પાટણ નથી, એનું પાટણ છે, ઉંબજ, સાતારા અને પાટણ.